વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે કોચ ગંભીર હોય, બીસીસીઆઈ હવે કેટલાક એવા નિયમો લાગુ કર્યા છે કે જેના કારણે ટીમના કોઈ પણ 30 માર ખાને ભોગવવું પડશે. મિત્રો, તમને ખબર જ છે કે છેલ્લી 2 ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે જે દેખાવ કર્યો છે એના કારણે માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ બીસીસીઆઈ પણ આ ખેલાડીઓથી ખફા છે અને એના કારણે ટીમ મેનેજમેન્ટ માટે 10 નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોમાં ખેલાડીઓને ફટકાર પડી છે, જેમાં સૌથી પહેલો અને મહત્વનો નિયમ એ છે કે હવે પછી જ્યારે ટીમ વિદેશ પ્રવાસે જાય છે અને ટૂર 45 દિવસથી વધારેની એટલે કે 1.5 મહિનાથી વધારેની હોય ત્યારે એમની પત્નીઓ કે પાર્ટનર્સ એ 15 દિવસથી વધારે એમની સાથે નહીં રહી શકે. ફરિયાદ એ ઉઠી હતી કે ઘણા બધા ભારતીય ક્રિકેટર્સ વિદેશ પ્રવાસ ઉપર જાય ત્યારે પત્ની સાથે ટૂર ઉપર ગયા હોય એ પ્રકારનો વર્તાવ કરે છે અને આ નહીં ચલાવી લેવામાં આવે. આ સિવાય 45 દિવસથી નાની જે ટૂર હશે એમાં ખેલાડીઓ સાથે એમની પત્ની કે પાર્ટનર્સ 1 અઠવાડિયા જેટલા સમય માટે રહી શકશે. બીજો મહત્વનો નિયમ એ લાગુ કરવામાં આવ્યો છે કે હવે ખેલાડીઓ પોતાના ફેમિલી મેમ્બર્સ સાથે ટ્રાવેલ નહીં કરી શકે, એટલે કે એમણે ટીમની સાથે ટીમ બસમાં જ ટ્રાવેલ કરવું પડશે અને જો એમને અલગથી ટ્રાવેલ કરવું હોય તો ટીમ મેનેજમેન્ટની એટલે કે ચીફ સિલેક્ટરની અથવા તો કોચની પરમિશન લેવી પડશે. ત્રીજો જે ફેરફાર છે એ તો કોચનો આગ્રહ છે કે હવે ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમવું પડશે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં એમના દેખાવના આધારે જ નેશનલ ટીમમાં સિલેક્શન થશે અને જો કોઈ ખેલાડી ઘરેલું ક્રિકેટમાં રમી શકે એમ ના હોય તો એમણે અગાઉથી પરમિશન લેવી પડશે. ચોથો નિયમ ખેલાડીઓ સાથે સાથે કોચિંગ સ્ટાફને પણ લાગુ પડે છે. હવે પછી કોઈ પણ વ્યક્તિએ પોતાના પર્સનલ સ્ટાફને એટલે કે શેફને, હેડ ડ્રેસરને કે પછી મેનેજરને એ ટીમ સાથે નહીં લઈ જઈ શકે. આ સિવાય કોઈ પોતાના સિક્યોરિટીને પણ અલગથી સાથે નહીં રાખી શકે. જો આવું કરવું હોય તો એમણે અગાઉથી પરમિશન લેવી પડશે. પાંચમો મહત્વનો નિયમ છે સામાનને લઈને. જો ખેલાડીઓ પોતાની સાથે વધારે પડતો સામાન લઈ જવા માંગતા હોય તો એમણે અલગથી પૈસા ચૂકવવા પડશે. વિદેશ પ્રવાસમાં જો લાંબી ટૂર હોય તો 150 કિલો જેટલો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આનાથી વધારે સામાન લઈ જવો હોય તો એમણે પૈસા અલગથી ચૂકવવાના રહેશે. આ સિવાય પણ સામાનને લઈને એક લાંબી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે બધા જ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે ફોલો કરવાની રહેશે. છઠ્ઠો અને ટીમ માટે જરૂરી નિયમ એ છે કે બધા જ ખેલાડીઓ એટલે કે સિનિયરો અને જુનિયરોએ ટીમ પ્રેક્ટિસ સેશનમાં સાથે રહેવું પડશે. કોઈ ખેલાડી વચ્ચેથી છોડીને નહીં જઈ શકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો સેશનમાં જવાનું થાય તો ત્યારે પણ બધા ખેલાડીઓએ ટીમને સાથે રહેવું પડશે. આ સિવાય ખેલાડીઓ જ્યારે ટૂરમાં હોય ત્યારે પોતાના પર્સનલ શૂટ કે પછી એડ અને એન્ડોર્સમેન્ટ નહીં કરી શકે. એમણે માત્ર રમત ઉપર ધ્યાન આપવાનું રહેશે. પરંતુ બીસીસીઆઈના ઓફિશિયલ શૂટ કે પ્રમોશનલ એક્ટિવિટીમાં બધા જ ખેલાડીઓએ હાજર રહેવું પડશે. આ પ્રકારનો નિયમ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. નવમો નિયમ એ છે કે બેંગ્લોર ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ પર જો કોઈ ખેલાડીને પોતાનો સામાન કે ઇક્વિપમેન્ટ્સ મોકલવા હોય તો એનો ખર્ચ એને પોતે ઉઠાવવાનો રહેશે. અને 10મો નિયમ એ લાગુ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ પણ ટૂર પૂરી થાય છે ત્યારે ખેલાડીઓ પોતપોતાની રીતે અલગથી ઘરે પાછા નહીં જઈ શકે. ટીમની જે ડેટ હોય એ શેડ્યુલ પ્રમાણે જ ચાલવાનું રહેશે અને ટીમની સાથે રહેવું પડશે. તો શું તમને લાગે છે કે આ બધા નિયમો ટીમ માટે જરૂરી હતા? જો તમે પણ માનતા હોય કે આ સાચું છે તો કોમેન્ટ કરીને જવાબ આપો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.